દહેગામ તાલુકાની જીવરાજના મુવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ। દહેગામ તાલુકાના જીવરાજના મુવાડા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાં ધારાસભ્ય દ્વારા 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા। તમામ વોર્ડના સભ્યો, ગામના વડીલો, યુવકો અને સમગ્ર ગ્રામજનોના સહયોગથી ગ્રામ પંચાયત સમરસ બનતા સરપંચ તરીકે બદામબેન ગાભુસિંહ ઠાકોરની વરણી કરવામાં આવી અને ગ્રામજનોના સહયોગથી આજે ગામમાં જાહેર સભા રાખીને સરપંચ અને સભ્યોનું તેમજ ગ્રામજનોનું અભિવાદન કરવામાં આવ્યું। તેમાં દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ ગ્રામ પંચાયતનું જાહેરનામું બહાર પડ્યું ત્યારે ચૂંટણી સમયે જાહેરાત કરી હતી કે જે પંચાયત સમરસ બનશે તેને 10 લાખ રૂપિયા હું આપીશ। તેથી આ ગામની મીટિંગમાં ધારાસભ્ય દ્વારા 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા તેમજ જિલ્લા સદસ્ય રાજુભાઈ દ્વારા 5 લાખ રૂપિયા, બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા 4 લાખ રૂપિયા અને તાલુકા સદસ્ય દ્વારા 3 લાખ રૂપિયા સમરસ ગ્રામ પંચાયતને આપવામાં આવ્યા અને 21 લાખ રૂપિયાના વિકાસ કામો માટેની જાહેરાત પણ કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, દહેગામ।